તો અમદાવાદમાં વધતી જતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓના વેતન અને શોષણના મુદ્દે રાજકારણ ગરમાયું, જેમાં કોંગ્રેસે સરકાર સામે આકરા પ્રહારો કર્યા। ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે વર્તમાન પગાર ધોરણને શોષણ કરતા ગણાવતો ચુકાદો આપ્યો હોવા છતાં સરકારે તેની સામે સુપ્રીમ કોર્ટમાં લીવ પિટિશન દાખલ કરી। કોંગ્રેસે માંગ કરી કે જો સરકાર ખરેખર કર્મચારીઓનું હિત ઈચ્છતી હોય તો આ પિટિશન તાત્કાલિક પરત ખેંચવી જોઈએ। સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતને ટેકો આપતા કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે તેઓ લાંબા સમયથી આ મુદ્દે લડત ચલાવી રહ્યા છે અને આગામી દિવસોમાં આ જનહિતના મુદ્દાને ફરી એકવાર મજબૂતીથી લોકો વચ્ચે લઈ જશે। માને છે કે ગુજરાતના યુવાનોને ન્યાય મળવો જોઈએ, આર્થિક શોષણ પ્રથા નાબૂદ થવી જોઈએ। આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ફિક્સ પેના નામે ગુજરાતના યુવાન યુવતીઓનું લાંબા સમયથી શોષણ થયું તે ગેરબંધારણીય છે। ત્યારે તાત્કાલિકપણે ફિક્સ પે પ્રથા નાબૂદ થાય, આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટ પ્રથા પણ નાબૂદ થાય। કારણ કે એક તરફ સતત મોંઘવારી વધતી જાય છે, એવા સંજોગોમાં ફિક્સ પે પ્રથા નાબૂદ થાય, આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટ પણ નાબૂદ થાય અને ગુજરાતના યુવાનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ તરફથી માંગ કરવામાં આવી છે।